અને એકમ તો લખાય હું ન્યૂટન કુલમ મીટર સ્ક્વેર. ચલો આટલું જોઈ લો. આમાં સમજ ના પડે તો મને પૂછો. બોલો પછી હું ફોટો પાડ લઉં. ચલો મેં બોલો છે કોઈ તકલીફ? ઓકે ચલો ફરી સમજાવો. ઓકે પેલું આપણે દરેક સપાટીમાંથી શોધવું છે. મેં પેલી આ સપાટી લીધી રાઈટ સાઈડની. તો રાઈટ સાઈડ માટેનું સૂત્ર ફ્લક્સનું સૂત્ર લખીએ તો ફ્લક્સ બરાબર ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. આ ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ વચ્ચે ડોટ પ્રોડક્ટ આવે. હવે ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ બંને એક જ દિશામાં ગયા તો માટે થીટા ઈ 0 થઈ ગયો. થીટા ઈ 0 લખ્યો. cos 0 બરાબર 1. ડેલ્ટા એસ નું મૂલ્ય આપણે કાઢ્યું છે અને ઈ નું મૂલ્ય આગળ મૂક્યું. ઈ 200 આપણને આપેલા છે. ડેલ્ટા એસ બરાબર શું લખ્યું હતું? પાય આર સ્ક્વેર. આ સૂત્ર છે ક્ષેત્રફળનું. પાય ની કિંમત મૂકી. આર ની કિંમત અહીં આગળ આપેલી છે 5 સેન્ટીમીટર. સેન્ટીમીટર એટલે ભાગ્યા 100 કર્યા. આનો વર્ગ કરશો એટલે 25 ભાગ્યા આવશે. મેં શું કર્યું? 4 વડે ગુણ્યા 4 વડે ભાગેલા 100 થઈ ગયા. આ 100 થઈ ગયા 10 ની -4 ઉપર ગઈ એટલે -2 ઘાત રહી અને 3.14 ભાગ્યા 4 કરે એટલે 0.785 into 10 - -2 આયા. એ વેલ્યુ અહીં આગળ પુટ કરી. આની વેલ્યુ 1, આ વેલ્યુ ત્યાંથી લાયા અને અહીં 200. 200 ની આ બે મીંડા કટ કરી નાખો એટલે આ બેનો ગુણાકાર કરશો એટલે આટલો જવાબ આવી જશે. હવે વક્ર સપાટી અહીં જુઓ. આ વક્ર સપાટી છે. આ વક્ર સપાટી ક્ષેત્રફળની દિશા છે તો આના ક્ષેત્રફળની દિશા થઈ અને ક્ષેત્રની દિશા તો બંને વચ્ચે 90 ડિગ્રી બન્યો. અહીંયા આગળથી આ ક્ષેત્રફળની દિશા ઉપરની તરફ તો આ 90 ડિગ્રી બન્યો. 90 ડિગ્રી બનવા માટે cos 90 બરાબર વેલ્યુ 0 થાય. પડી સમજ? હેલો ઓકે. હવે રાઈટ હેન્ડ સાઈડ. હવે ડાબી તરફ ચલો. ડાબી તરફનું વિદ્યુત ફ્લક્સ એનું પણ સૂત્ર એ જ છે ઈ ડોટ ડેલ્ટા એસ. બરાબર. ચલો હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે અહીંયા આગળ તમને આપેલું છે માઇનસ. બરાબર. તો કે તમે લખશો માઇનસ. ઈ ની જગ્યાએ વેલ્યુ તમારી આવશે 200. બરાબર. આઈ કેરેટ સોરી પહેલા લખી લઈએ બંને. આ માઇનસ થયું અને ક્ષેત્રફળનો સદિશ પણ એ જ દિશામાં થયો. તો આમ જોવા જઈએ તો ડાયરેક્શન તમારી 180 ની થઈ તો બંને અહીંયા આગળ તમારા માઇનસ માઇનસ શું થવા જોઈએ? પ્લસ થશે. એટલે અહીંયા આગળ તમે લખશો ઈ કોસ ઈ ડેલ્ટા એસ કોસ 180. આના કારણે આવશે 180. 180 એટલે શું થયું? આ પોતે -200 હતું. બરાબર. ગુણ્યા ડેલ્ટા એસ ની કિંમત જે આવશે એ ગુણ્યા -1 અહીંયા આગળ થશે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 200 ગુણ્યા ડેલ્ટા એસ ની કિંમત તો એની જ રહેવાની છે 0.785 ગુણ્યા 10 ની -2. આ બે માઇનસ વાળું ભાગ આમાં કટ થઈ જશે એટલે અહીંયા આગળ આવશે 1.57. બરાબર. ન્યૂટન કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ રીતે એનો જવાબ આવે. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. બોલો. હેલો ખ્યાલ આવ્યો બધાને? ઓકે ઓકે ચલો કાઢી નાખું છું આ. બરાબર. પછી આગળ જઈએ. ચલો એના પછી આગળ છે ગાઉસનો નિયમનો ઉપયોગ. ગૌસના નિયમનો ઉપયોગ. બરાબર. તો હવે એની અંદર એક આકૃતિ બતાવેલી છે. એની અંદર એક અનંત લંબાઈનો તાર બતાવે છે. બરાબર. તો અહીંયા આગળ તમે એવું લખી શકો કે અનંત લંબાઈના વાહક પર સમાન અને સતત વિતરણ વિદ્યુતભાર વિતરણ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર
અથવા તો તમને કોઈક વાર આના પરથી વિદ્યુત બળ પણ પૂછો, વિદ્યુત બળ શોધો, આવો સવાલ છે, બરાબર. હવે અનંત લંબાઈનો તાર આમ તો રિપ્રેઝેન્ટ કરવાનો હોય જ્યારે તમારે પરીક્ષાની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ, તો હું આ રીતે રિપ્રેઝેન્ટ કરું, આ ડેશેડ લાઈન બતાવું એનો મતલબ એ થયો કે આ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલો છે આ વાહક તાર, એને ઝૂમ કરીને અહીં બતાવેલો છે, બરાબર. તો ઝૂમ એટલા માટે કર્યો કે આની પર વિદ્યુતભાર પ્લસ વિતરણ આપણે બતાવ્યું, ત્યાં આગળ પ્લસ વિદ્યુતભાર છે, બરાબર. આના બે છેડા, અહીંયા આગળ એક છેડાનું નામ આપ્યું આપણે પી અને એક છેડાનું નામ આપ્યું આપણે ક્યુ. આમ તો આ પરિમિત લંબાઈનો નથી, આનંદ સુધી વિસ્તરેલો છે આ પણ, બરાબર, ક્લિયર. હવે આને કારણે વિદ્યુત ક્ષેત્ર તમે જોશો તો અહીંયા આગળથી તમે આ એવું વિચારો કે આ જે વસ્તુ જે છે એ એની આજુબાજુ એક આર ત્રિજ્યાનો એક તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારો, કારણ કે આપણે કોનો ઉપયોગ કર્યો છે, ગાઉસના નિયમનો, બરાબર. આ પૃષ્ઠ આમની તરફ છે, મેં આમ દોરેલું છે પણ આમ 2 ડાયમેન્શન ની અંદર અંદરની તરફ છે, આમથી આમ આ રીતે છે, બરાબર. અથવા તો વાહક તાર વચ્ચેથી જઈ રહ્યો છે, આ રીતે રિંગ બનાવો ને એની વચ્ચે વાહક તાર છે એવું વિચારો કે આની આજુબાજુ આ રીતે છે, ક્લિયર આટલી વસ્તુ, ઓકે. તો એ સંજોગોની અંદર હવે જુઓ, આ બાજુનો આ કોઈ પોઈન્ટ લઈ લો, આ પોઈન્ટને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ જવાનું, અહીંયા આગળ એકમ વિદ્યુતભાર છે એવું ધારો, આ અહીંયા આગળના વિદ્યુતભારને કારણે આ વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં જશે, આ બંનેની પરિણામી અસર જોવા જશો એટલે આ તરફ આવશે, યાદ કરી લો, હેડ એન્ડ ટેલ પ્રમાણે એને ગોઠવીએ તો પરિણામી દિશા આ તરફ આવે, ક્લિયર. તો હવે આપણને અસંખ્ય બિંદુ મળશે, એ બિંદુને સપોઝ માની લો કે અમને પી ડેશ, પી ડબલ ડેશ, પી ટ્રિપલ ડેશ, પી એન ડેશ સુધીના આ ચારે બાજુ એવા બિંદુ મળશે જે સરખા અંતરે, દાખલા તરીકે આર અંતરે તમે ગાઉસિયન પૃષ્ઠ વિચારી તો ગાઉસિયન પૃષ્ઠ પર આને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એક સમાન હશે. સમજ પડે છે? આકૃતિ બતાવેલી છે જુઓ, અને એની જોડે ગાઉસિયન પૃષ્ઠ પણ તમને બતાવ્યું છે, જો આ રીતે તમારો પ્લસ વિદ્યુતભાર અહીં પથરેલો છે અને એક નળાકાર અહીંયા આગળ મેં બનાવ્યો. મેં આગળ કીધું હતું કે સમમિતિ ધરાવતા હોય, આકાર ધરાવતા હોય એની ઉપરથી આપણને ગણતરી એકદમ સરળ બનશે, બરાબર. તો એક નળાકાર છે, આ નળાકારની લંબાઈ દાખલા તરીકે L છે, એનું ક્ષેત્રફળ, એનો ત્રિજ્યા R છે, બરાબર. ચલો ફરી વાર કહેતા હોય તો ફરી વાર સમજાવી દઉં. જુઓ, એક અનંત લંબાઈનો તાર હોય એ તારને તમને આ રીતે દર્શાવે છે, એની પર પ્લસ વિદ્યુતભાર છે, એ બંને સાઈડ વિસ્તરેલા છે, અને આ બે પોઈન્ટ વિચારે આપણે પી અને ક્યુ. તો પી અને ક્યુ, દાખલા તરીકે આ ક્યુ અહીંયા આગળ મૂક્યો, બરાબર, અને આ પી અહીંયા આગળ છે, તો પી અને ક્યુ ને કારણે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગવાનું, આ ક્યુ ને કારણે આ દિશામાં લાગવાનું. તો અહીંયા આગળ તમે લખી શકશો આ ઈ ક્યુ છે, આ ઈ પી છે, પણ ઈક્યુ અને ઈપી નું પરિણામી કઈ દિશામાં જાય છે, ઈ આર આ દિશામાં જશે, યાદ છે ને હેડ એન્ડ ટેલ પ્રમાણે, ખબર પડી કે નહીં આમાં? હલો, ઓકે. તો સ્વાભાવિક વસ્તુ કે આ બે આ ક્ષેત્રફળનો સદિશ એક આમ જાય એક આમ જશે, તો આને કાપીને આગળ મૂકશો એટલે આ પરિણામી દિશા બતાવશે. એવી રીતે તમે કોઈ પણ બાજુ પર જશો તો આવા તમને અસંખ્ય બિંદુઓ મળશે, ને દરેક બિંદુ આગળ ઈઆર નું મૂલ્ય, પરિણામી ઈ નું મૂલ્ય દરેક આગળ સમાન રહેશે. એનું કારણ છે કે આગળ બધા એક સરખી ત્રિજ્યા પર આપણે લીધેલા છે, સરખી ત્રિજ્યા છે માટે ત્યાં વિદ્યુત ક્ષેત્ર સરખું રહેશે. આ ગોલીય સમમિતિ થઈ, આમ જોવા જતા આ તારની નળાકારીય સમમિતિ, આ એક નળાકાર આપણે વિચારો, આ રીતે અહીંયા આગળ એક નળાકાર વિચાર્યું. આ જે પૃષ્ઠ લીધું એ પૃષ્ઠને આપણે કહીશું ગાઉસિયન પૃષ્ઠ, ગાઉસિયન પૃષ્ઠ, કારણ કે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવું છે. આટલી વસ્તુ સમજ પડે? ક્લિયર? ચલો હવે આકૃતિ હું સાઈડ પર કાઢી નાખું છું, બરાબર. આ રીતે તમારે બે આકૃતિ દોરવાની છે, એની અંદરથી આ એક આકૃતિ લેવાની, એક બીજી આકૃતિ દોરવાની છે, બરાબર. હવે તમારે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો ગાઉસના નિયમ મુજબ, ગાઉસના નિયમ મુજબ ચલો, ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ ડેલ્ટા એસ બરાબર ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન નોટ, એવું આપણે લખી શકીએ. ક્યુ અથવા તો કુલ વિદ્યુતભાર કેપિટલ લઈએ, દાખલા તરીકે આનો કુલ વિદ્યુતભાર જે છે, આ વાહક તારનો વિદ્યુતભાર, એ કુલ વિદ્યુતભાર આપણને ક્યુ આપેલો છે, બરાબર. તો આના પરથી આ સૂત્ર લખાય, હા કે ના? બોલો. ઓકે. હવે અહીંયા આગળ તમે જોવા જશો તો આનો ક્ષેત્રફળનો સદિશ અને આ બંને એક જ દિશામાં જશે. આનો ક્ષેત્રફળનો સદિશ તમે જોશો, આ નળાકાર માટે ક્ષેત્રફળનો સદિશ દોરવા જાવ તો એ આ દિશામાં, અને આનું ક્ષેત્ર તમે જુઓ, હમણાં જ મેં શીખવાડ્યું કે આ બંનેનું પરિણામી એક જ દિશામાં આવ્યું, એટલે થીટા તો અહીં 0 જ થવાનો છે. જો આ સંજોગોમાં અહીં તમે લખશો, અહીં ઈ અને ડેલ્ટા એસ
વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 છે માટે E ડેલ્ટા S cos 0 ઇઝ ઇક્વલ ટુ લખાય Q અપોન એપ્સિલોન નોટ માટે લખશો E ds cos ની વેલ્યુ 1 થઈ જશે Q અપોન એપ્સિલોન નોટ ધેરફોર E ગુણ્યા હવે ડેલ્ટા S એટલે કોનું ક્ષેત્રફળ નળાકારનું ક્ષેત્રફળ તો નળાકારનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો નળાકારનું ક્ષેત્રફળ શું લખાય બોલો પાઈ આર સ્ક્વેર એચ એચ ની જગ્યાએ અહીંયા તમે એલ લખી શકો કારણ કે લેન્થ તમને આપેલી છે આર ત્રિજ્યા આપેલી છે તો પાઈ આર સ્ક્વેર એચ એચ ની જગ્યાએ તમે એલ લખશો તો અહીંયા આગળ લખશો તમે પાઈ આર સ્ક્વેર એલ ઇઝ ઇક્વલ ટુ હવે ક્યુ છે અને આ કઈ છે અનંત લંબાઈનો વાહકતા છે તો અહીં આના જગ્યાએ તમે લખશો લેમડા ઇન્ટુ એલ બાય એપ્સિલોન નોટ કારણમાં શું લખશો રેખીય વિદ્યુત ભાર ઘનતા પરથી આગળ જ મેં શીખવાડ્યું રેખીય વિદ્યુત ભાર ઘનતા યાદ કરી લોજો લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એલ માટે ક્યુ બરાબર શું લખાય લેમડા ઇન્ટુ એલ હવે આપણે ઇનપુટ કરી એલ એલ કટ થઈ જાય તો આપણી જોડે ફાઇનલ ઇક્વેશન આવશે E ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન પાઈ આર સ્ક્વેર અને એપ્સિલોન નોટ બરાબર આ રીતનું એક આપણને સૂત્ર સોરી પાઈ આર સ્ક્વેર એચ બરાબર ઓકે ચલો આ રીતનું આપણને એક સૂત્ર મળ્યું ચલો ધેરફોર E સદિશ તરીકે દર્શાવવા જઈએ તો લેમડા અપોન પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર આ રીતનું એક સૂત્ર મળે જોઈ લેવા દો સૂત્ર આપણું આર એલ અહીંયા આગળ ક્ષેત્રફળ પાઈ આર લેમડા ઇન્ટુ એલ જ લખ્યું ને 2 પાઈ આર એલ ક્ષેત્રફળ હા 2 પાઈ આર એચ આપશે મેં કદ લઈ લીધું બરાબર મારું ભૂલ છે ચલો 2 પાઈ આર એલ 2 પાઈ આર એલ આવશે મારી ભૂલ છે E ઇન્ટુ 2 પાઈ આર એલ ઇઝ ઇક્વલ ટુ આના બરાબર લખશો તમે લેમડા ઇન્ટુ એલ અપોન એપ્સિલોન નોટ એલ એલ કટ થશે એટલે આવી જશે E ઇઝ ઇક્વલ ટુ લેમ મને થોડો ડાઉટ તો ગયો ખરું કંઈક રોંગ જાય છે 2 પાઈ આર એપ્સિલોન નોટ બરાબર જો એને સદિશ તરીકે રજૂ કરીએ સદિશ તરીકે લઈએ તો E સદિશ તમે બતાવો તો આની ડાયરેક્શન જે તે દિશામાં આવે જે તે દિશા માટે તમે અહીં લખી શકો લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન નોટ આર ઇન્ટુ એન કેપ એન કેપ એટલે જે દિશા આવતી હોય દાખલા તરીકે આ જગ્યા પર લેતા આ ડાયરેક્શનમાં આવે અથવા તો આ ડાયરેક્શનમાં એટલે જે તે ડાયરેક્શનનો એકમ સદિશ એ દિશાનો એકમ સદિશ બતાવે બરાબર આ જે તે દિશાનો એકમ સદિશ દર્શાવે એકમ સદિશ ફરીવાર સમજાય દઉં ચલો E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો થીટા થયો થીટા 0 થયો 0 થયો એટલે 1 લીધો E અને ds નો ગુણાકાર લેવાનો Q ની જગ્યાએ મેં લેમડા ઇન્ટુ એલ સૂત્ર વાપર્યું એપ્સિલોન નોટ હવે અહીંયા આગળ પાઈ આર સ્ક્વેર એચ આવશે બરાબર એટલે 2 પાઈ આર એલ બરાબર તો 2 પાઈ આર ઇન્ટુ એલ બરાબર એ 2 પાઈ આર એલ કેમ લીધું તો લંબાઈ પણ એલ છે અને પહોળાઈ પણ તમારી શું થઈ 2 પાઈ આર તો આ બંનેનો તમે ગુણાકાર કરો છો એટલે ક્ષેત્રફળ મળ્યું એક ક્ષેત્રફળ અહીંયા આગળ મૂક્યું તો એની અંદરથી એલ એલ તમારો કટ થશે એટલે 2 પાઈ આર નીચે જશે એપ્સિલોન નોટ તો એક હતો જ તો લેમડા આપોન આ જવાબ તમારો આવે હવે કોઈક જગ્યાએ આવું પણ લખી શકીએ E બરાબર 2 લેમડા અપોન 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ આર ઇન્ટુ એન કેપ બે વડે ગુણ્યા બે વડે ભાગ્યા 1 upon 4 pi epsilon naught that means શું લખાય 2k lambda upon r into n cap આ પણ એક સૂત્ર બને બરાબર આ પણ સૂત્ર સારું છે એ પણ યાદ રાખજો હવે જો તમને બળનું સૂત્ર કે f બરાબર તો અહીંયા તમે એની જોડે q ગુણાકારમાં લીધો twice k lambda q upon r into n cap એ બળનું પણ સૂત્ર મળે બરાબર જોઈ લો આમાં કોઈ જગ્યાએ તકલીફ હોય તો પૂછો મને આ સૂત્ર સુધારી દો બરાબર પાઈ આર સ્ક્વેર એચ નહીં આવે બરાબર 2 પાઈ આર એલ એચ બરાબર 2 પાઈ આર એચ એની જગ્યાએ એલ લઈ લોજો બરાબર એચ ની જગ્યાએ બોલો કોઈ જગ્યાએ કન્ફ્યુઝન સમજાવવાની જરૂરિયાત છે ફરી હલો ઓકે ઓકે
હવે જો આગળ બધું લાંબુ લાંબુ લખેલું છે એ તમારે કશું ધ્યાનમાં નથી લેવાનું ભાઈ. હું ધ્યાન રાખજો કે આગળ આટલું બધું લાંબુ લાંબુ ચોડું લખીને આપેલું છે એટલે એને ગોખવાનો પ્રયત્ન કરવા ના બેસી જતા. આ બધી વસ્તુ તમારે જોવા ના બેસી જતા. બરાબર. અહીંયા આપણને ખબર છે કે અહીંયા આગળ રેખા આવે એટલે રેખીય ઘનતાની વાત કરીએ આપણે. તો રેખીય ઘનતાના સૂત્ર પરથી આ વસ્તુ લાવે એ કૌંસ કરીને તમે બતાવી શકો કે રેખીય ઘનતાનો ઉપયોગ કરતા. તો આ વેલ ગુડ છે એની અંદર. બરાબર. વેલ એન્ડ ગુડ છે, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આકૃતિનું વર્ણન તમને કરતા આવડવું જોઈએ કે ભાઈ અનંત લંબાઈનો તાર બતાવે છે, એની પર પ્લસ વિદ્યુતભાર છે. પ્લસ વિદ્યુતભાર છે એટલે ક્ષેત્ર બહારની તરફ હોય. માની લો કે આ માઇનસ હોત તો ક્ષેત્ર કઈ તરફ હોત? અંદરની તરફ હોત. વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળ બધા અંદરની તરફ હોત. આટલી વસ્તુ ક્લિયર કરાય? હા કે ના? હેલો, ઓકે, ચલો આ સૂત્ર યાદ રાખજો. આમાં મેં મિસ્ટેક કરી છે, તમે કરી શકો છો. બરાબર. ચલો પાઈ આર સ્ક્વેર એચ આવશે. બરાબર. 2 પાઈ આર. એચ ની જગ્યાએ એલ નો યુઝ કરો. પેલું મેં કદનું સૂત્ર વાપરી લીધું. બરાબર. ચલો હવે એના પછી હા, જો રેખીય વિદ્યુતભાર ઘનતા નેગેટિવ હશે તો અંદરની તરફ, પોઝિટિવ છે તો બહારની તરફ. આટલું થોડુંક લખજો. બાકી તમારે કશું બીજી કોઈ ચર્ચા કરવાની નથી આપણે. બરાબર. ચલો એ જ રીતે સમાન વિદ્યુતભારિત અનંત સમતલ વડે ક્ષેત્ર. બરાબર. આની અંદર પણ ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો. બરાબર. સમાન વિદ્યુત ભારિત અનંત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર. બરાબર. એ પણ ગાઉસના નિયમની એપ્લિકેશન છે. હવે અગર મેં એક અનંત સમતલ બતાવવાનો પ્રયત્ન કરું છું. અનંત સમતલ તો છે, વાસ્તવમાં હોતું નથી. અહીં દાખલા તરીકે આ રીતે પ્લસ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. સમાન બતાવજો, બધા વચ્ચે ગેપ સરખી હોય આ રીતનું. બરાબર. ચલો અનંત સમતલ, અનંત સુધી ઉપર ગયેલું છે, અનંત સુધી નીચે, અનંત સુધી આ બાજુ છે, અનંત સુધી આ બાજુ. અહીંયા આગળ તમે એવું પૃષ્ઠ વિચારો છો જે અનંત છે. બરાબર. તેની અંદરથી આપણે એક હવે નળાકાર વિચાર્યો. અહીંયા આગળથી એક નળાકાર આપણે આ રીતે વિચારીએ છીએ. બરાબર. તમે વર્તુળાકાર પણ તમે લઈ શકો છો, એવું જરૂરી નથી. બરાબર. અહીંથી પાછળની તરફ નળાકાર દેખાય છે ને દરેકને? બરાબર. દેખાય છે? નળાકાર જેવું અહીંયા આગળ આપણે પોર્શન બનાવ્યો. બરાબર. જો આકૃતિ અહીંયા આગળ આપેલું છે એ પ્રમાણે. બરાબર. આ ઉપરની અક્ષ જે છે એને ઝેડ અક્ષ લીધી છે, આ વાય અક્ષ, આ બાજુની અક્ષ તમારી જે છે એ એક્સ અક્ષ લીધેલી છે. બરાબર. તો એટલે આ દિશામાં ઈ છે. બરાબર. ચલો ઓકે. હવે આગળ એક દાખલો આપણો કરી ગયા એવી રીતે. આવો જ એક સમઘન વાળો દાખલો હતો. એની અંદર વાય કોમ્પોનન્ટ અને ઝેડ કોમ્પોનન્ટ આપણે શું લખેલા? શૂન્ય લખેલા. એટલે કે આગળ તમે એવું વિચારો છો કે વિદ્યુત ક્ષેત્ર, બરાબર, અહીં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આપેલું છે? એક્સ દિશા તરફ છે. એક્સ દિશામાં છે. ક્લિયર? ચલો સોરી, એક્સ દિશામાં નહીં લખાય આગળ વિદ્યુત ક્ષેત્ર. અહીં વિદ્યુત ભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ને આપણે. ચલો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન વિદ્યુત ભારિત અનંત સમતલમાં એક લંબઘન વિચારો. એક લંબઘન આપણે વિચાર કર્યો. બરાબર. ચલો હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આની સાઈડે અહીંયા આગળથી વિદ્યુત ક્ષેત્ર આ તરફનું હોય. આ પૃષ્ઠ જો તમને બતાવવામાં આવે, આ રીતનું એક પૃષ્ઠ છે. બરાબર. આ સમતલ છે આ રીતનું. આની પર વિદ્યુત ભાર મૂકેલો છે. તો અહીંયા આગળથી લખશો તો એનો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં હશે અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આ દિશામાં હશે. સમજ પડે છે? હું આ રીતે વિચારું કે આ પૃષ્ઠ છે. બરાબર. આ પૃષ્ઠનો ક્ષેત્રફળનો સદિશ એ દિશામાં અને એ જ દિશામાં અહીંયા આગળથી પ્લસમાંથી ક્ષેત્ર રેખા નીકળવાની. એ કઈ તરફ જશે? એ આ તરફ જ જવાની છે. ક્લિયર? આ બાજુ નહીં જાય કારણ કે અહીંયા 90 ડિગ્રી બનવાનો છે. ઉપર પણ 90 ડિગ્રી બનશે. એટલે આ બે EX અને EY દિશામાં અહીંયા લખશો Y અને Z દિશામાં વિદ્યુત ક્ષેત્ર સમમિતિ પરથી
સમમિતિ પરથી શૂન્ય બને. આ વાક્ય સમજ્યા? અહીંથી એક પૃષ્ઠ છે બરાબર, એની પર પ્લસ વિદ્યુતભાર છે, અનંત લંબાઈનું છે, આ અનંત સમતલ્ય છે, તો એનો ક્ષેત્રફળનો સદિશ એ દિશામાં અને આને કારણે ઉદ્ભવતું ક્ષેત્રફળ એ બંને એક જ દિશામાં, તો અમારો ચોક અને મારો અંગૂઠો બંને એક જ દિશામાં, માટે આ દિશા તરફ જશો એટલે ક્ષેત્ર તમને મળશે, પણ એનાથી લંબ ડાયરેક્શન આ દિશા મારી અંદરની તરફ જોવા જાય, બહારની તરફ જોવા જાય તો 90 ડિગ્રીનો ખૂણો બને, આ રીતે જોવા જાય તો 90 ડિગ્રીનો ખૂણો બને, માટે આ તરફ કોઈ દિવસ ક્ષેત્ર નહીં આવે, એટલે કે y અક્ષ પર નહીં હોય અને એ રીતે z અક્ષ પર પણ હશે નહીં. આ બાબત સ્પષ્ટ થઈ તમારા માઇન્ડમાં? હેલો, બોલો, હા કે ના? ક્રિસ, વંશ, કોમલ, ઓકે. તો એનો મતલબ કે આ બાજુનું અને ઉપરનું એ બંનેનું ક્ષેત્ર તમારું 0 થયું, એટલે આ દિશાની અંદર ક્ષેત્ર મળે છે. હવે આનું ક્ષેત્રફળ તમે લો, દાખલા તરીકે આનું ક્ષેત્રફળ a છે, આ બાજુનું જે ક્ષેત્રફળ છે એ તમારું a છે, આ બાજુનું પણ a છે, આ તરફનું પણ a છે, બરાબર, એની ડાયરેક્શન પણ a છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે આ બાજુ જે તમારું ક્ષેત્ર ફ્લક્સ થયું, બરાબર, ઉપરનું ફ્લક્સ 0 થવાનું છે, આ બાજુનું ફ્લક્સ તમને મળશે, તો અહીંયા આગળ તમે લખશો અહીં y અને z દિશામાં વિદ્યુત ફ્લક્સ બરાબર 0. ક્લિયર? એનું કારણ આપવું હોય તો કારણ આપી શકો છો. E અને E0 છે, E બરાબર 0 છે. E0 હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આ બાજુ તો ફ્લક્સ મળવાનું નથી. ચલો, તો અહીંયા આગળ તમે જોઈ શકશો હવે કે ફ્લક્સ બરાબર, જ્યારે તમે આને પેલી સપાટી 1 કહી દો, આ સપાટી 2 છે, બરાબર, તો કુલ ફ્લક્સ, કુલ વિદ્યુત ફ્લક્સ બરાબર શું લખાશે? સપાટી 1 વડે એટલે φ1 બીજું φ2 અને પ્લસ 0, આ બંનેનું 0 મૂક્યું, તો φ1 બરાબર જો જ્યારે તમે લખવા જશો એટલે શું લખાશે? ફ્લક્સ બરાબર શું લખીએ આપણે? ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ, એટલે a ડોટ e પ્લસ આ બાજુ પણ તમે જુઓ તો આ બાજુ પણ આ જે પ્લેટ દેખાય છે, આ પ્લેટ બરાબર, તો આ બાજુ વિદ્યુતભાર પાથરેલા છે, તો એનું મતલબ કે પાછલી સાઈડ પર એટલા જ પ્લસ વિદ્યુતભાર છે, એટલે પ્લસ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર એ દિશા તરફ હશે, ક્ષેત્રફળનો સદિશ પણ એક જ દિશામાં હશે, બંને પોઝિટિવ થવાના, એટલે સેકન્ડ થિંગ આ બાજુની સાઈડના જે છે વિદ્યુત ફ્લક્સ એ પણ અને આ બાજુનું વિદ્યુત ફ્લક્સ એ બંને પોઝિટિવ આવવાના. આ તરફ અહીંયા આગળ મળશે ક્ષેત્ર એ દિશામાં ક્ષેત્રફળનો સદિશ, માટે θ 0 થઈ જશે, અથવા તો તમે એને જો નેગેટિવ ગણતા હોય અને ક્ષેત્રફળનો સદિશ નેગેટિવ ગણતા હોય તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જાય. આગળનો એક દાખલો કરાયો તમે યાદ હોય તો એ માટે પણ અહીંયા આગળ તમે લખશો a ડોટ e બંને સમાન જ થશે, તો એનો મતલબ એ થયો કે બંને વચ્ચે એંગલ 0 છે, એટલે AE સોરી અહીં s લો છો, ડેલ્ટા s બરાબર, તો ડેલ્ટા s અને e વચ્ચેનો એંગલ 0 થઈ ગયો, તો e ડેલ્ટા s પ્લસ e ડેલ્ટા s, અહીં cos 0 લખવું પડે તમારે, આમ તો cos 0 પ્લસ e ડેલ્ટા s cos 0 બરાબર ઇઝ ઇક્વલ ટુ આ બંનેની અંદર cos 0 ની વેલ્યુ 1 થઈ ગઈ, એટલે ટ્વાઇસ e ડેલ્ટા s. આ રીતનું આપણને સૂત્ર એક મળે, આ ફ્લક્સ નું સૂત્ર, બરાબર. પણ ફ્લક્સ બરાબર તો તમે જાણો છો કે q અપોન એપ્સિલોન નોટ, કયો નિયમ? ગાઉસના નિયમ મુજબ. તો આ બંનેને સરખાવો, પછી આ બંને પરથી આપણે શું લખી શકીશું અહીંયા આગળ? આ બંને પરથી તો આપણી જોડે ટ્વાઇસ e